ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કઠોળ ફણગાવવાની એકદમ સરળ રીત. આ રીતે જો તમે કઠોળને અંકુરિત કરશો તો ફણગા તો સરસ ફૂટશે જ, પણ કઠોળ જરા પણ ચીકણું નહીં થશે અને એમાંથી બિલકુલ વાસ પણ નહીં આવશે. માટે મગ, મઠ, ચણા જેવા કઠોળ તમારે અંકુરિત કરીને કાચા ખાવા હોય તો એ પણ તમે આરામથી ખાઈ શકો. ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અંકુરિત કરવા માટે અહીં મેં થોડા મગ લીધા છે અને થોડા વાલ લીધા છે. અને આ રીતે તમે મઠ, ચણા કે બીજા કોઈ પણ કઠોળ અંકુરિત કરી શકો છો. હવે કોઈ પણ કઠોળને સરસ ફણગાવવું હોય તો એ સારી ક્વોલિટીનું હોય એ ખૂબ જ જરૂરી છે. વધારે પડતા જૂના અને હલકી ક્વોલિટીના કઠોળ સારી રીતે અંકુરિત નહીં થશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં મેં થોડા દેશી મગ અને વાલ લીધા છે અને આજે હું તમને બતાવીશ કે વાલને અંકુરિત કરી એમાંથી એકદમ સરળતાથી દાળ કઈ રીતે કાઢવી. હવે બંને કઠોળને અલગ અલગ વાસણમાં લઈ લઈશું અને સૌથી પહેલાં તો બંનેને સરસ રીતે ધોઈ લઈશું. તો બંનેને 2-3 વખત પાણી બદલી સરસ રીતે ધોઈ લેવાનું, જેથી ઉપર કંઈ ધૂળ કચરો કે પાવડર ચોંટ્યા હોય એ નીકળી જાય. તો બંને કઠોળને ધોઈ લીધા છે અને હવે એને પલાળવા માટે મૂકવાના છે. કઠોળને પલાળવા માટે હંમેશા હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાનો. હૂંફાળું એટલે આંગળીથી અડી શકાય એટલું ગરમ. જો વધારે પડતા ગરમ પાણીમાં તમે કઠોળને પલાળશો તો પછી એ અંકુરિત નહીં થાય. તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. વળી કઠોળને જ્યારે પલાળો ત્યારે મોટા વાસણમાં લેવાનું અને વાસણને આખું પાણીથી ભરી દેવાનું, જેથી કઠોળ પલળીને ફૂલીને ઉપર આવે તો પણ એમાં પૂરતું પાણી રહે. તો આ બંનેને હું 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી રહી છું. સવારે 10 વાગે કઠોળને પલાળવા માટે મૂક્યા હતા અને અત્યારે રાત્રિના 9 વાગ્યા છે અને તમે જોઈ શકો છો બંને કઠોળ સરસ રીતે પલળી ગયા છે. તો હવે એને ફણગાવવા માટે મૂકવાના છે. તો મેં આ પ્રકારની પ્લાસ્ટિકની ગળણી લીધી છે અને હું હંમેશા એમાં જ કઠોળને ફણગાવવા માટે મૂકું છું. ગળણીમાં નીચેથી કાણા હોય છે, માટે કઠોળને પૂરતી હવા મળી રહે છે. મેં અહીં પ્લાસ્ટિકની ગળણી લીધી છે, પણ તમે સ્ટીલની ગળણી પણ લઈ શકો છો. હવે મગ જે આપણે પલાળવા માટે મૂક્યા હતા એને બધા ગળણીની અંદર લઈ લઈશું, એટલે પાણી બધું અંદર નીતરી જશે. હવે એને એકવાર નળ નીચે રિન્સ કરી લઈશું, જેથી એ એકદમ ચોખ્ખા થઈ જાય અને થોડો ઘણો જો ચિકાશનો ભાગ હોય એ નીકળી જાય. એને અત્યારે સાઈડ પર મૂકી વાલને પણ એ જ રીતે નિતારી લઈશું અને એને પણ નળ નીચે સારી રીતે ધોઈ લઈશું. હવે આ બંને ગળણીને જે વાસણમાં પલાળ્યા હતા એના ઉપર મૂકી દઈશું અને જે ઢાંકણથી એમને ઢાંક્યા હતા એ જ ઢાંકણથી ફરીથી એમને ઢાંકી દઈશું. સાઈડ પરથી થોડા ઘણા ખુલ્લા રહે છે, પણ એનો વાંધો નથી. તો આખી રાત વીતી ગઈ છે અને હવે આપણે એને ચેક કરી લઈએ કે એમાં કેટલા ફણગા નીકળ્યા છે. અને તમે જોઈ શકો છો બંને કઠોળ અંકુરિત થવાની શરૂઆત થઈ ગઈ છે. નાના નાના ફણગા એમાં નીકળ્યા છે. મગમાં તો તમે જોઈ શકો છો સારા એવા ફણગા નીકળ્યા છે અને એ જરાય ચીકણા થયા નથી. પણ આપણે એને હજી વધારે અંકુરિત કરવાના છે, પણ પાણી નીતરી જવાથી એ એકદમ કોરા થઈ ગયા છે. તો ફરી પાછા એમને નળ નીચે રિન્સ કરી લઈશું. આ રીતે કરવાથી એક તો એમાં ફરી પાછું મોઇસ્ચર આવી જશે અને બીજું કે એ સરસ ધોવાઈ જવાથી ચીકણા નહીં થાય. તો એ રીતે બંને કઠોળને ધોઈ લઈશું. હવે એને ફરીથી ઢાંકીને 2 કલાક માટે મૂકી દઈશું. બે કલાક પછી તમે જોઈ શકો છો ફણગા એમાં થોડા મોટા થયા છે, પણ પાણી નીતરી જવાથી એ થોડા ડ્રાય થઈ ગયા છે. તો ફરીથી એને પાણીવાળા કરી લઈશું. હવે પછી દર 2 કલાકે એને આ રીતે ધોઈ લેવાના, જેથી એમને પૂરતું પાણી મળી રહે અને ધોવાઈ જવાથી એ ચીકણા ન થાય. મગને જુઓ તો એ પણ ઘણા બધા અંકુરિત થઈ ગયા છે. તો એને પણ પાણીથી રિન્સ કરી ફરી પાછા 2 કલાક માટે મૂકી દઈશું. હવે 4 કલાક પછી તમે વાલને જુઓ તો એ લગભગ હવે તૈયાર થઈ ગયા છે. ઘણા બધા મોટા પીલા નીકળ્યા છે અને ચીકણા તો જરાય નથી. હવે સરળતાથી એમાંથી દાળ કાઢવા માટે શું કરવું એ આપણે જોઈ લઈએ.
તો બધા વાલને ફરી પાછા એ જ વાસણમાં લઈ લઈશું. જુઓ, જ્યારે પલાળ્યા હતા ત્યારે વાડકામાં વાલ કેટલા હતા અને હવે ફણગા થયા પછી આખો વાડકો ભરાઈ ગયો છે. હા, તો એમાંથી સરળતાથી દાળ કાઢવી હોય તો પહેલાં તો વાલ જેટલું ડૂબાડૂબ પાણી અંદર લઈ લેવાનું અને એમાં એને અડધા કલાક માટે પલળવા દેવાના. અને અડધા કલાક પછી તમે જોશો કે એમાંથી ખૂબ જ સરળતાથી દાળ નીકળી રહી છે. એ નથી જરા પણ ચીકણા અને વાસ તો એમાંથી બિલકુલ નથી આવતી. ચાલો તો હવે મગને ચેક કરી લઈએ. વાહ, મગમાંથી પણ તમે જુઓ તો એકદમ લાંબા લાંબા ફણગા નીકળ્યા છે અને એ પણ જરાય ચીકણા નથી અને એમાંથી વાસ પણ બિલકુલ નથી આવતી. જો તમારે એના હજી મોટા ફણગા કરવા હોય તો ફરી પાછા એને પાણીથી ધોઈ અને 2 કલાક માટે રાખી દેવાના. જુઓ તો એ વાડકામાં સમાતા પણ નથી અને એના ફણગા જુઓ તો એકદમ લાંબા લાંબા અને કેટલા સરસ તૈયાર થયા છે. તો કઠોળને ફણગાવવાની આ રીત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.